હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે તારીખ છે 30 ડિસેમ્બર 2020 અને આપણે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના જે છે એડિટોર્સ ડિસ્કશન કરવાના છીએ જીપીએસસી યુપીએસસી માટેના. તો ખાસ કરીને આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનો છે કે ટુ ફ્રન્ટ વોર વિશે. બરાબર છે? ટુ ફ્રન્ટ વોરનો મતલબ શું થાય? સૌથી પહેલાં તો ખાસ કરીને ઇન્ડિયા માટે તો ટુ ફ્રન્ટ વોર મતલબ શું છે, એમાં કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે અને ઇન્ડિયા જે છે આર્મી એના માટે કઈ રીતે પહેલેથી એને પ્રિપેર રહેવું જોઈએ એના વિશે જે આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ આવ્યો છે. તો ટુ ફ્રન્ટ વોર આપણો સિલેબસમાં જે છે એ ઇન્ડિયન સિક્યુરિટીનો જે ટોપિક છે એની સાથે આપણે એને રિલેટ કરી શકીશું. તો ટુ ફ્રન્ટ વોરનો મતલબ થશે કે એક સાથે બે દેશ સાથે યુદ્ધ થવું. બરાબર છે? ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા માટે ટુ ફ્રન્ટ વોરનો થ્રેટ ક્યારે છે કે ચાઇના અને પાકિસ્તાન બંને સાથે જો આપણો એક સાથે યુદ્ધ થાય, બરાબર છે, તો જે છે ઇન્ડિયાને કયા કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડી શકે છે અને શું ઇન્ડિયા એના માટે તૈયાર છે અને એના માટે તૈયાર રહેવા માટે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. બરાબર, એ આજે આપણે ડિસ્કસ કરીશું. અત્યાર સુધી શું હતું કે સામાન્ય રીતે આપણને થ્રેટ હતું પાકિસ્તાનથી. બરાબર છે? ખાસ કરીને કે જે ભાઈ આપણે એની સાથે જે છે એ 65માં યુદ્ધ કર્યું છે, 71માં કર્યું છે, 99માં કારગિલ કર્યું છે. તો આને કારણે જે છે કન્વેન્શનલ વોર જે કહેવાય કે જેમાં યુદ્ધનો ટેન્કનો ઉપયોગ થાય, મિસાઇલ્સનો ઉપયોગ થાય, બરાબર છે, તોપનો ઉપયોગ થાય, એરક્રાફ્ટનો ઉપયોગ થાય. તો આ રીતની આપણને વોર માટે જે તૈયારી આપણી પાકિસ્તાન જોડે લગભગ હોય છે, આપણી આર્મી એના માટે રેડી હોય છે કે ભાઈ આ વોર ગમે ત્યારે થઈ શકે છે. પણ આર્મીનું કહેવું એવું હતું અત્યાર સુધી કે ગમે ત્યારે ચાઇના સાથે પણ આવું યુદ્ધ થઈ શકે છે. પણ જે અત્યાર સુધી આપણી પોલિટિકલ જે આખી વિંગ કહેવાય, બરાબર છે, ગવર્મેન્ટ જે કહેવાય, એને એવું લાગતું હતું કે ભાઈ આ પોસિબલ નથી, કારણ કે ચાઇના જોડે જે છે આપણો બોર્ડર વિવાદ એટલો બધો સખત નથી કે જેટલો પાકિસ્તાન જોડે છે. બરાબર છે? અને બીજું કે ચાઇના જોડે આપણે છેલ્લા 30-40 વર્ષમાં જે છે એક પણ વખત બોર્ડર ઉપર ફાયરિંગ થયું નથી. તો આને કારણે જે છે એ કદાચ આપણું પાકિસ્તાન જોડે યુદ્ધ થાય અને ચાઇના એ ટાઈમે યુદ્ધમાં આવી જાય, બરાબર છે, એની શક્યતા છે નહીં એવું આપણા પોલિટિકલ જે નેતાઓ હોય એમને અત્યાર સુધી માનવામાં આવતું હતું. આર્મી કહેતી હતી કે ભાઈ બની શકે બંને જોડે યુદ્ધ શરૂ કરે, પણ પોલિટિકલ જે નેતાઓ છે એમને આ વસ્તુ મગજમાં બેસતી નથી. પણ જે જૂનમાં જે ગલવાન વેલીમાં જે ઇન્સિડન્ટ બન્યો કે ઇન્ડિયા અને ચાઇનાના જે છે એ સોલ્જરો વચ્ચે એક ક્લેશ થયો, ઇન્ડિયામાં પણ ઘણા સોલ્જર શહીદ થયા, ચાઇનામાં એના કરતાં વધારે જે છે એના સૈનિકો માર્યા ગયા ઇન્ડિયા દ્વારા. તો આ વસ્તુ બાદ અને અત્યારે જે છે લદ્દાખમાં જે સ્ટેન્ડ ઓફ છે, બરાબર છે, કે બંને દેશની આર્મી એકબીજાની સામે છે, કોઈ ખસવા તૈયાર નથી. અને આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર, એમણે કીધું હતું કે ભાઈ આ વિવાદ કદાચ જે છે વર્ષો સુધી ચાલી શકે છે. એવો એમનો સંકેત હતો કે ધીમે ધીમે ઘણા વર્ષો કદાચ આને લાગી શકે છે સોલ્વ થતા. તો હવે જે છે એ એવો રિયલ થ્રેટ સામે આવે છે કે બની શકે કદાચ કે જે આપણે વિશ્વાસ એવો માનતા હતા કે ચાઇના આપણી જોડે વોર શરૂ નહીં કરે, એ આપણે ક્યાંક ને ક્યાંક કદાચ એના પર એક રીથિંક કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. બરાબર છે? તો આજના રાઇટર કહે છે કે આ જે છે એ હકીકત ઉપર હવે ધ્યાન આપવું પડશે. કેમ કે એક તો જે છે એ ઇન્ડિયા ચાઇના વચ્ચે જે છે બોર્ડર ડિસ્પ્યુટ છે. બીજું કે ઇન્ડિયા પ્લસ યુએસએના જે રિલેશન છે એ મજબૂત થઈ રહ્યા છે. પછી સાઉથ એશિયામાં જે છે એ બે મોટા દેશ છે, ઇન્ડિયા અને ચાઇના. તો જો બંનેનો ગ્રોથ એક સાથે સમાન શક્ય નથી. બરાબર છે? મતલબ કોઈ એક દેશ તો ડોમિનેન્ટ હોય તો ચાઇના જે છે એ ડોમિનેટ થવાની કોશિશ કરશે. ચોથું છે ચાઇના પાકિસ્તાન રિલેશન. ચાઇના અને પાકિસ્તાનના રિલેશન જે છે એ એમ વર્ષોથી એવું કહેવાતું હતું, ચાઇના અને પાકિસ્તાન એ લોકો એકબીજા માટે એવું કહેતા હતા કે ભાઈ અમારી મૈત્રી જે છે, અમારી જે ફ્રેન્ડશિપ જે છે એવરેસ્ટથી ઉપર છે, અમારી જે છે સાગર કરતાં પણ ઊંડી અમારી દોસ્તી છે. પણ આ બધું જે છે ઇન્ડિયા અત્યાર સુધી એ રીતે માનતું હતું કે ભાઈ આ તો દરેક દેશ એકબીજા માટે કહેતા હોય છે. પણ જે છે અત્યારે ખરેખર એ વસ્તુ વિચારવા જેવી છે, સિરિયસલી વિચારવા જેવી છે. કેમ કે એ લોકો જે છે એ મિલિટરી એક્સરસાઇઝ કરે છે. બરાબર છે? પછી પાકિસ્તાન જે છે એ જેટલા શસ્ત્રો ખરીદે છે 43% ચાઇના જોડેથી ખરીદે છે. પછી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, સીપેક જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એ સીપેક જે છે એ ચાઇનાનું પાકિસ્તાનની અંદર હજારો કરોડ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર છે? એટલે જે છે ચાઇના નહીં ચાહે કે પાકિસ્તાન ઉપર કોઈ પણ પ્રોબ્લેમ આવે. બીજું કે પાકિસ્તાન જે છે એ અત્યારે એટલું બધું ચાઇનાની નજીક જતું રહ્યું છે
કે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ પાકિસ્તાનની પોલિસી મેકિંગમાં બી જોવા મળે છે કે કદાચ કોઈ પોલિસી બનાવવાની હોય તો પણ જે છે ચાઇનાને જો એવું લાગે કે ના પાકિસ્તાને આવો કોઈ નિયમ બનાવવો જોઈએ તો એ એને સજેસ્ટ કરી શકે એટલી હદ સુધી જે છે એનું ઇન્ટરફિયર ચાઇનામાં પાકિસ્તાનમાં વધી ગયું છે. તો આ બધા જે કારણો છે એનાથી રાઇટર એ બતાવવા માગે છે કે એવું નથી કે ભાઈ આ થ્રેટ જે ચાઇના અને પાકિસ્તાનનું એક સાથે યુદ્ધનો જે થ્રેટ છે એ હવે ખાલી કાગળ ઉપર કે ખાલી વિચારોમાં નથી, એ ખરેખર ભવિષ્યમાં આવી શકે છે. તો એના માટે જે છે ઇન્ડિયાએ તૈયાર રહેવું જોઈએ. હવે એમાં પ્રોબ્લેમ શું થાય કે એક તો આપણી જોડે બે વસ્તુ વિચારવી પડે, બરાબર છે કે ભાઈ એક તો આપણે મહત્ત્વ કોને આપીએ, બરાબર છે, અને રિસોર્સ કોના માટે વધારે ફાળવીએ, બરાબર છે. મહત્ત્વ કોને આપીએ એટલે માનો કે ચાઇના અને પાકિસ્તાન બંને જો આપણા ઉપર યુદ્ધ શરૂ કરે તો જે છે એ આપણે કોના ઉપર વધારે ઇમ્પોર્ટન્ટ આપવું, તો એનો જવાબ તો ઓબ્વિયસ ફિક્સ છે કે આપણે વધારે મહત્ત્વ ચાઇનાને જ આપવું પડે. કેમ કે ચાઇના જે છે એ ખૂબ જ તાકાતવર દેશ છે આપણા કરતાં, હાલની તારીખે જોવા જઈએ તો એની મિલિટરી આપણા કરતાં વધારે છે. બીજું કે કમસે કમ પાકિસ્તાનનું જે છે મોરલ ડાઉન હશે કે આગળ જે છે ઇન્ડિયાથી હારેલું છે, ચાઇનાનું મોરલ વધારે અપ હશે કેમ કે એ આપણને જે 61માં એણે આપણા જોડે યુદ્ધમાં એને હાથ ઉપર હતો. તો કહેવાનો મતલબ છે કે ચાઇના ઉપર વધારે ફોકસ કરવું પડશે. પણ ચાઇના ઉપર વધારે ફોકસ કરવા જતાં પાકિસ્તાન ઉપર જો આપણું ફોકસ ઓછું થાય તો બની શકે પાકિસ્તાન જે છે ઇન્ડિયાને વધારે દબાવવાની કોશિશ કરે, બરાબર છે. પણ જાણકારોનું એ પણ કહેવું છે કે જો આવું કંઈ થશે તો પાકિસ્તાન જે છે એ ફૂલ ફ્લેશ વોર શરૂ નહીં કરે ઇન્ડિયા જોડે. કેમ નહીં કરે કે એક તો એને ખબર છે કે ભાઈ ઇન્ડિયા જોડે ફૂલ ફ્લેશ વોર શરૂ કરવામાં જે છે એ એના પોતાના માટે મુશ્કેલ ઊભી થઈ શકે છે. બીજું કે ઇન્ડિયાને જે છે સિમ્પથી મળી જશે કે જો બે દેશ ભેગા થઈને ઇન્ડિયા પર હુમલો કર્યો, બરાબર છે, તો એ પાકિસ્તાન નહીં ચાહે. એટલે ઇન્ડિયા જ્યારે ચાઇના જોડે યુદ્ધમાં બિઝી હોય ત્યારે પાકિસ્તાન પોતાનો જે એજન્ડા છે આતંકવાદ ફેલાવવાનો અથવા કાશ્મીરમાં ઇન્સર્જન્સી ફેલાવવાનો, બરાબર છે, અથવા તો એના અમુક સૈનિકોને અમુક ચોટી પર મોકલીને મોરલ ડાઉન કરે ઇન્ડિયાનું કે જો આટલા ભાગ ઉપર તો ઓલરેડી પાકિસ્તાનના સૈનિકો આવી ગયા છે, એ જે છે આવું બધા કામ કરી શકે છે એવું જાણકારોનું માનવું છે. આ જે છે થ્રેટમાં આપણે એક વસ્તુ એડ કરવાની રહી કે હાલમાં જે છે એ ગિલગિત બાલ્તિસ્તાનનો જે એરિયા છે ત્યાં 20,000 નવા સૈનિકો પાકિસ્તાને મોકલ્યા છે, બરાબર છે. તો આ પણ જે છે એ એક થ્રેટ છે કે ભાઈ પાકિસ્તાન કેમ તૈયારી કરી રહ્યો છે. આપણો અત્યારે એની જોડે એટલું કોઈ વિવાદ એટલો મોટો નથી ચાલતો યુદ્ધનો બોર્ડરનો જેટલો ચાઇના જોડે અત્યારે છે. પણ ક્યાંક ને ક્યાંક એની તૈયારી એવી છે કે જો ઇન્ડિયા ચાઇનાનું યુદ્ધ થાય તો બીજી બાજુથી જે છે એમનો જે એજન્ડા છે એને પૂરો કરવો. તો મહત્ત્વ આપવું પડે ચાઇનાને, પણ પાકિસ્તાનને ઇગ્નોર કરી શકાય નહીં એવું રાઇટરનું કહેવું છે. બીજું રિસોર્સિસ કોના માટે વધારે વાપરવા. તો 2016નો એક રાઇટરનો ડેટા કહે છે કે ભાઈ ઇન્ડિયા જો 2 ફ્રન્ટ વોર ચાલુ કરવું હોય તો અત્યારે જેટલા રિસોર્સિસ છે એને કદાચ ડબલની જરૂર પડશે, બરાબર છે. પણ એ એકદમ ડબલ કરી શકાય નહીં કે ભાઈ ચલો બની શકે એમ કે આપણે બધી વસ્તુ ડબલ લઈ લઈએ. કરોડો રૂપિયાને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એમાં બહુ ખર્ચો થઈ શકે, ઇકોનોમી ઓલરેડી ડાઉન છે અને એટલે પ્રેક્ટિકલી એવું કરી ના શકાય કે ભાઈ ખાલી થ્રેટના આધારે જે છે આપણે બધી વસ્તુ ડબલ ખરીદી લઈએ. પણ અત્યારે જેટલા રિસોર્સિસ છે એને કઈ રીતે મેનેજ કરવા એનું પ્લાનિંગ અત્યારથી જે છે એ કમસે કમ કરી રાખવું જોઈએ એવું રાઇટરનું કહેવું છે. તો વધારે રિસોર્સિસ જે છે આપણે ચાઇના માટે ફાળવવા પડશે. તો ઓછા રિસોર્સિસથી પાકિસ્તાનને કઈ રીતે રોકી શકાય એનું જે છે એ પ્લાન બી જે છે રેડી રાખવો જોઈએ એવું રાઇટરનું કહેવું છે. બીજું કે જ્યારે પણ કોઈ પણ વોરની વાત થાય છે, બરાબર, તો આપણે જે છે ટેન્ક કેટલી ખરીદી, મિસાઇલ કેટલી ખરીદી, એરક્રાફ્ટ કયા કયા નવા આવ્યા એના ઉપર ફોકસિંગ હોય છે, બરાબર. પણ હવેની જે વોર છે એ બિલકુલ કન્વેન્શનલ વોર જે અત્યાર સુધી થતી હતી કે સૈનિકો જાય ટેન્ક જાય, બિલકુલ એ રીતે નહીં થાય, બરાબર છે. હવેની જે વોર છે એ રોબોટિક્સ છે, સાયબર અટેક છે, બરાબર છે, પછી એ સિવાય છે ડ્રોન છે, બરાબર. તો આના દ્વારા જે છે હવેની લડાઈઓ થવાની છે. રાઇટર એક એક્ઝામ્પલ આપે છે, આપણે જોયું હશે કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે જે હમણાં યુદ્ધ થયું, બરાબર છે, તો એમાં પલડું કોનું ભરેલું? અઝરબૈજાનનું. કેમ કે આર્મેનિયાના સૈનિકો લડતા હતા, બરાબર છે, અને અઝરબૈજાનના ડ્રોન લડતા હતા. તો અઝરબૈજાને જે છે એટલા બધા ડ્રોન મોકલ્યા, ડ્રોન ફાયરિંગ કરે, ડ્રોન બોમ્બ નાખીને જતા રહે, તો એના માટે જે છે એ સૈનિકો તૈયાર જ નહોતા, બરાબર છે. ન તો એમની જોડે ટેકનોલોજી કે ડ્રોનને કેવી રીતે રોકવા, કે ન તો એમની જોડે ડ્રોન કે જે એનો સામનો કરી શકે સામેવાળાના.
તો આ લોકોનું સૈન્યનું મનોબળ એટલું ડાઉન થઈ ગયું કે આ જે છે અઝરબૈજાન યુદ્ધ થોડાક જ દિવસમાં જીતી ગયું, અથવા તો એને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અઝરબૈજાનનો હાથ ઉપર રહ્યો અને જે છે સીઝ ફાયર સાઇન થયું. તો રાઇટર કહે છે કે આના પરથી શીખવું જોઈએ કે ઇન્ડિયા ચાઇના વચ્ચે જો યુદ્ધ થશે તો ચાઇના આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. એ સીધું હુમલો નહીં કરે, બરાબર છે, અથવા હુમલો કરશે તો પણ એટલો એ નહીં કરે, કારણ કે જાણે છે કે ઇન્ડિયા જોડે બી એ બધી વસ્તુઓ છે, પણ રોબોટિક્સ છે, સાયબર એટેક છે, બધા જામરનો ઉપયોગ કરે, બરાબર છે, ખોટી માહિતી ફેલાઈને જે છે બીજી રીતે ઇન્ડિયામાં ઇન્ટરનલી ગવર્મેન્ટને અથવા મિલિટરીને ઇન્ટરનલ ઇન્ડિયામાં જે છે જરૂર પડે એવી સિચ્યુએશન ઊભી કરી શકે. તો આ બધા વસ્તુ માટે જે છે ઇન્ડિયાએ તૈયાર રહેવું જોઈએ અને એનો સામનો કરવા માટે સામે પણ એવી જ ટેકનોલોજીનો ઇન્ડિયાએ ઉપયોગ કરવો જોઈએ. ખાલી મિસાઇલો અને જે છે વિમાનોથી જે હવેના ભવિષ્યના યુદ્ધ જે થશે કદાચ એમાં ચાલવાનું છે નહીં, બરાબર છે. બીજું કે હવે આ વસ્તુ આપણે નક્કી કરી કે ભાઈ મહત્ત્વ આને આપવું પડશે, પણ આને રોકવું પડશે કોઈ પણ રીતે. તો હવે એના માટે તૈયારી શું કરવી? તો તૈયારી બે રીતે કરવી પડે. એક તો ડિપ્લોમેસી. ડિપ્લોમેસી કઈ રીતે કે ભાઈ જે બીજા દેશો છે જેમ કે નેપાળ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, એ લોકો કમસે કમ ઇન્ડિયા તરફની વાત કરે કે ભાઈ આમાં ઇન્ડિયાનો જે છે એ અમને સપોર્ટ રહે છે, તો ઇન્ડિયાનું જે છે એ એને નુકસાન ના પહોંચે એવું બીજા દેશોએ જોવું જોઈએ. આવું જો કોઈ દેશ સ્ટેટમેન્ટ આપે તો બીજા દેશ ઉપર એનું પ્રેશર બનતું હોય છે. કમસે કમ એવું ના કરે તો ઇન્ડિયાના અગેન્સ્ટમાં જો છે એ કોઈ ડિસિઝન કોઈ મતલબ એ વાક્ય ના બોલે એ દેશો, એટલું એન્શ્યોર કરવું જોઈએ. જેમ કે એ બોલે કે હા બરાબર છે, ઇન્ડિયા અમને પણ હેરાન કરતું જ હતું, બરાબર, તો જે છે એ આખો નરેટિવ એવો બને કે વાંક ઇન્ડિયાનો જ હશે, બરાબર. પણ જો એ દેશો કંઈ ના બોલે અથવા તો ઇન્ડિયા તરફનું નિવેદન આપે તો જે છે એ ચાઇના ઉપર ઇન્ટરનેશનલ પ્રેશર આપણે વધારી શકીએ. તો એના માટે જે છે દેશને કન્વિન્સ કરવા કે ભાઈ ઇન્ડિયા ચાઇનાનું યુદ્ધ થશે તો તમને બી કંઈ ફાયદો થવાનો નથી, નુકસાન જ થવાનું છે. બીજું જે છે આપણે સાઉદી અરબ છે, ઇઝરાયલ છે, બરાબર છે, ઈરાન છે, આ બધા જે ઇન્ડિયાના જે ફ્રેન્ડલી કન્ટ્રીઝ કહેવામાં આવે છે, તો એમને જે છે એ તૈયાર કરી શકીએ કે ભાઈ એક જરૂર પડે તો એ લોકો પણ જે છે ઇન્ડિયાના સપોર્ટમાં નિવેદન આપે કે ભાઈ ઇન્ડિયા જે છે એ ખૂબ શાંતિપ્રિય દેશ છે, ઇન્ડિયા જોડે જે છે યુદ્ધ કરવાનું જે છે કોઈ બે બાજુ મંતવ્ય થતું નથી, જરૂર પડતી નથી, બરાબર છે. ત્રીજું છે ક્વેડને આપણે સક્રિય કરી શકીએ કે જાપાન છે, USA છે, ઓસ્ટ્રેલિયા છે, બરાબર છે, એ લોકો જો છે ક્યાંક ને ક્યાંક મદદમાં આવે ઇન્ડિયાની, અથવા તો ખાલી એવું કે ભાઈ જરૂર પડશે તો અમે ઇન્ડિયાની જોડે છીએ, એનાથી પણ જે છે ચાઇના અને પાકિસ્તાન બંનેને જે છે મોરલ ડાઉન થશે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ થશે રશિયા, કારણ કે રશિયા જે છે એ ઇન્ડિયાનું વર્ષોથી ફ્રેન્ડ રહ્યું છે, બરાબર. 71ના વોરમાં પણ જ્યારે અમેરિકાએ એવું નક્કી કર્યું કે પાકિસ્તાનનો સાથ આપીશું ત્યારે રશિયાએ જે છે એના શિપ મોકલ્યા હતા ઇન્ડિયાના સપોર્ટમાં, જેને કારણે જે છે અમેરિકાના શિપ પાછા જતા રહ્યા હતા. તો એ એક ઓલરેડી હિસ્ટ્રી ઇન્ડિયા અને રશિયાની બનેલી છે. અને રશિયા જે છે એ ચાઇના, પાકિસ્તાન અને ઇન્ડિયા ત્રણનો અત્યારે ફ્રેન્ડ છે. તો એક કોમન ફ્રેન્ડ જો કોઈ દેશ હોય તો એ જે છે એ યુદ્ધને વહેલું રોકવામાં અથવા શરૂ ના થાય એના માટે એ છે મોટો ભાગ ભજવી શકે છે. તો એક આ કરવું જોઈએ. બીજો રાઇટર કહે છે કે ઇન્ટરનલી, આ થઈ બહારની વાત, ઇન્ટરનલી શું તૈયારી કરવી જોઈએ? તો એક તો જે છે જે નક્કી કર્યું કે ભાઈ પ્લાન શું કરવા, કોણ હુમલો કરે તો કોણ ક્યાં લડશે, કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવી એ રેડી રાખવું જોઈએ. અને બીજું કે આર્મી અને પોલિટિક્સ એમની વચ્ચે જે છે કોઈ પણ વચ્ચે વિવાદ અથવા ગેરસમજ ના હોવી જોઈએ કે ભાઈ પોલિટિક્સ જે નેતાગણ હોય આવું કહેતા હોય અને આર્મીના જે જાણકાર હોય આવું કહેતા હોય, બરાબર છે, એવું થવું જોઈએ નહીં. કારણ કે એ સમયે એવો ટાઈમ ના હોય કે ડિસ્કશન કરવાનો અથવા ડિસ્પ્યુટને સોલ્વ કરવાનો, ફટાફટ ડિસિઝન લેવા પડે. તો એવા ટાઈમે જે છે અત્યારથી પ્લાનિંગ નક્કી કરી રાખવું જોઈએ કે ભાઈ આમાં આવું કરવાનું છે અને આ થાય તો આ કરવાનું છે. તો રાઇટર કહે છે કે આ 2 ફ્રન્ટ વોર માટેનો જે છે કોઈ પણ આગળ જો છે આપણે ક્વેશ્ચન કોઈ એક્ઝામમાં આવે તો આટલી ઇન્ફોર્મેશન જે છે સફિશિયન્ટ છે, આનાથી જે છે એને સોલ્વ કરી શકાય. તો આજે એક જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામલક્ષી બીજા એડિટોરિયલ્સ છે પણ એક્ઝામમાં કોઈ કામના છે નહીં. તો આજે આપણે એક જ જોઈશું. થેન્ક યુ. જય હિન્દ.